અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠાને લઈને શાંતિ જળવાઈ રહે તે માટે થરાદ પોલીસ દ્વારા અનેક પ્રકારની કામગીરીથી સજ્જ કરી રાખવામાં આવ્યું છે। પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું। આવતીકાલે યોજાનાર જે રામ મંદિરની પ્રતિષ્ઠા હતી તે અંતર્ગત થરાદ પોલીસ દ્વારા બજારમાં ચુસ્તપણે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો આજરોજ જે રામ મંદિર મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવણી થઈ છે, તો આ પહેલા તૈનાત તૈયારીઓથી સંપૂર્ણ ભરપૂર હતા। થરાદ ખાતે થરાદ ડિવિઝન પોલીસ અને પોલીસ સ્ટેશન થરાદ પેટ્રોલિંગમાં હતા, ત્યારે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી અને થરાદ શહેરને પોલીસ તંત્રથી સજ્જ કરવામાં આવ્યું હતું। આવતીકાલે ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવા જઈ રહી છે, ત્યારે આખા ભારત દેશમાં અને ગુજરાતમાં ધાર્મિક માહોલ છે। લોકો ખૂબ રંગે ચંગે આ ઉત્સવ મનાવે છે અને આ ઉત્સવમાં કોઈ વિઘ્ન ના આવે અને લોકોની સલામતી જળવાઈ રહે તેવા હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત થરાદ ડિવિઝન વિસ્તારમાં તમામ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ છે અને અમે શાંતિ સમિતિની મિટિંગો પણ કરેલ છે અને આજરોજ થરાદ ટાઉનમાં અમે મતલબ ફૂટ પેટ્રોલિંગ કરેલ છે અને ફ્લેગ માર્ચ પણ આયોજન કરેલ છે અને આ ઉત્સવ ખૂબ જ સારી રીતે ઉજવાય અને લોકો એકદમ મસ્ત રીતે આ ઉત્સવ ઉજવે તેવા તમામ પ્રયત્નો પોલીસ કરશે।